પ્રિય વૈષ્ણવો, જ્યારે ગજરાજે પોતાના બળથી મુક્ત થવાનો પ્રયત્ન કર્યો ત્યારે કોઈ મદદ ન થઈ. ગ્રહએ પગ પકડી લીધો, શરીર થાકી ગયું, મન નિરાશ થઈ ગયું. ત્યારે એ ગજેન્દ્રે પોતાના અંતરના નાદથી પ્રભુને પોકાર્યા. એ પોકારનો સ્વર એ જ આ ગજેન્દ્ર સ્તુતિ, જે ભક્તિના ઇતિહાસમાં શરણાગતિનું સર્વોચ્ચ ઉદાહરણ છે. તો ચાલો એ ગજેન્દ્ર સ્તુતિ નું ભાવદર્શન કરીએ, જ્યાં પ્રભુએ ગજરાજ અને ગ્રાહ બંનેનો ઉદ્ધાર કર્યો. એટલે જે ભક્તના ચરણ પકડી લે છે ને, તેનો પણ ઉદ્ધાર થઈ જાય છે. ગજેન્દ્ર સ્તુતિ. ગજેન્દ્રે સ્તુતિ કરી ત્યારે પ્રભુએ એનો અને ગ્રાહનો કરેલો ઉદ્ધાર. એવં વ્યવસિતો બુદ્ધયા સમાધાય મનોહૃદિ જજાપ પરમં જાપ્યમ પ્રાગજન્મન્યો શિક્ષિતમ. શ્રી સુખદેવજી બોલ્યા, એ પ્રમાણે ગજેન્દ્રે બુદ્ધિથી નિશ્ચય કરીને મનને હૃદયમાં સ્થિર કર્યું અને પૂર્વજન્મમાં શીખેલ શ્રેષ્ઠ સ્તોત્રના જપ દ્વારા ભગવાનની સ્તુતિ કરવા લાગ્યો. ગજેન્દ્ર બોલ્યો, આ જગત જેના વડે ચેતનાત્મક થાય છે તે ભગવાનને હું નમું છું. એ જ પુરુષ રૂપ છે, બીજરૂપ છે અને પરેશ છે. એ ભગવાનનું અમે ધ્યાન કરીએ છીએ. જેમાં આ જગત રહે છે, જેનાથી આ જગત થાય છે, જે કારણ વડે આ થાય છે અને જે રૂપ આ બધું છે, જે આ અને બીજાથી જુદા છે, એ સ્વતંત્ર ભગવાનને હું શરણે જાઉં છું. જે પોતાની ઈચ્છા શક્તિ વડે ક્વચિત નામ રૂપે પ્રકટ થતું તો ક્વચિત નામ રૂપના ભેદ વગર સ્વરૂપમાં રહેતું, તેવા કાર્ય કારણાત્મક જગતને જે નિત્ય જ્ઞાન વડે સાક્ષી રૂપે જુએ છે, તે બધાનું મૂળ છે અને પોતાનું મૂળ પણ એ જ છે. કોઈ બીજું તેમનું મૂળ નથી. તે જ સમસ્ત કાર્ય અને કારણથી અતીત પ્રભુ મારી રક્ષા કરો. બધા લોક એના પાલકો અને એ લોકના કારણરૂપ ભૂતો કાળે કરીને નાશ પામે છે. ત્યારે કેવળ ગહન અને ગંભીર અંધકાર રહે છે. એ અંધકારથી પર બિરાજનાર સમર્થ ભગવાન મારા રક્ષક હો. એ અંધકારથી પણ પર બિરાજનાર સમર્થ ભગવાન મારા રક્ષક હો. જેની લીલાઓના રહસ્યને દેવો કે ઋષિઓ પણ જાણતા નથી, તો જીવ તો એની પાસે જવાને કે તેનું વર્ણન કરવાને કેમ લાયક થઈ શકે? જેમ નવા વેશ કરનાર નટને કોઈ જાણી શકતું નથી, તેમ જેનું દુખે કરીને પણ ન જણાય તેવું ચરિત્ર છે, તે મારું રક્ષણ કરો. જેમના પરમ મંગલમય સ્વરૂપના દર્શન કરવા માટે મહાત્મા લોકો સંસારની સમસ્ત આસક્તિઓનો પરિત્યાગ કરી દે છે અને વનમાં જઈને અખંડ બ્રહ્મચર્ય વગેરે અલૌકિક વ્રતોનું પાલન કરે છે, તથા પોતાના આત્માને બધાના હૃદયમાં બિરાજમાન જોઈને સ્વાભાવિક રીતે જ બધાનું હિત કરે છે. તે જ મુનિઓના સર્વસ્વ ભગવાન મારા સહાયક છે. તે જ મારી ગતિ છે. જેને જન્મ કે કર્મ નથી, નામ કે રૂપ નથી, ગુણ કે દોષ નથી, છતાં એ લોકની સૃષ્ટિ અને સંહાર કરવા માટે નામ, રૂપ, જન્મ, કર્મ અને ગુણ દોષ પોતાની માયા શક્તિ વડે સમયને અનુસરીને સ્વીકારે છે. એ અનંત શક્તિવાળા પરમેશ્વર રૂપ રહિત છે, બહુ રૂપવાળા છે. એમના કર્મ અત્યંત આશ્ચર્યમય છે. એમને મારા નમસ્કાર હો. આત્મ પ્રકાશ રૂપ, સાક્ષી રૂપ, પરમાત્મા રૂપ
અને વાણી, મન અને ચિત્તથી સુદૂર એવા પ્રભુને મારા નમસ્કાર હો. વિવેકી પુરુષ કર્મ સંન્યાસ અથવા કર્મ સમર્પણ દ્વારા પોતાનું અંતઃકરણ શુદ્ધ કરીને જેમને પ્રાપ્ત કરે છે તથા જે સ્વયં તો નિત્ય, મુક્ત, પરમાનંદ અને જ્ઞાન સ્વરૂપ છે જ, પણ બીજાને કેવલ્ય મુક્તિ દેવાનું સામર્થ્ય પણ કેવલ એમનામાં જ છે, એવા પ્રભુને હું નમસ્કાર કરું છું. જે સત્વ, રજ, તમ આ 3 ગુણોનો ધર્મ સ્વીકાર કરી ક્રમશઃ શાંત, ઘોર અને મૂઢ અવસ્થા પણ ધારણ કરે છે, એ ભેદ રહિત સંભાવથી સ્થિત જ્ઞાનધન પ્રભુને મારા નમસ્કાર હો. હે પ્રભુ, આપ ક્ષેત્રજ્ઞ છો, સર્વના અધ્યક્ષ છો, સાક્ષી છો, પુરુષ અને જીવના પણ મૂળરૂપ છો, મૂળ પ્રકૃતિ રૂપ પણ છો, તેવા આપને મારા નમન હો. આપ સર્વ ઇન્દ્રિય ગુણના દ્રષ્ટા છો, સમસ્ત પ્રતીતિના આધાર છો, અસત અહંકાર આદિ વડે છાયા રૂપે દેખાવો છો અને સત પદાર્થના આભાસ રૂપે દેખાવો છો, તેવા આપને મારા નમસ્કાર હો. આપ બધાનું મૂળ કારણ છો, આપનું કારણ કોઈ નથી અને આપ કારણ સ્વરૂપ હોવા છતાં આપમાં વિકાર યા પરિણામ થતું નથી, તેથી આપ અનોખું કારણ છો. જેમ બધા નદી, ઝરણા આદિનો પરમ આશ્રય સમુદ્ર છે, તેમજ આપ સમસ્ત વેદ અને શાસ્ત્રોનું પરમ તાત્પર્ય છો. આપ મોક્ષ સ્વરૂપ છો અને સમસ્ત ભક્ત આપનું જ શરણ સ્વીકારે છે, તેથી આપને હું નમસ્કાર કરું છું. જેમ યજ્ઞના કાષ્ઠ અરણીમાં અગ્નિ ગુપ્ત રહે છે, તેમજ આપે આપના જ્ઞાનને ગુણોની માયાથી ઢાંકી રાખ્યું છે. ગુણોમાં ક્ષોભ થતા એ દ્વારા વિવિધ પ્રકારની સૃષ્ટિ રચવાનો આપ સંકલ્પ કરો છો. જે લોકો કર્મ, સંન્યાસ અથવા કર્મ સમર્પણ દ્વારા આત્મતત્વની ભાવના કરી વેદશાસ્ત્રોથી પર થઈ જાય છે, એમના આત્માના રૂપમાં આપ સ્વયં જ પ્રકાશિત થઈ જાઓ છો. આપને હું નમસ્કાર કરું છું. જેમ કોઈ દયાળુ પુરુષ ઝાડમાં સપડાયેલા પશુની ઝાડ કાપી નાખે, તેવી જ રીતે આપ મારા જેવા શરણાગતોની ફાંસી કાપી નાખો છો. આપ નિત્ય મુક્ત છો, અત્યંત કરુણામય છો અને ભક્તોનું કલ્યાણ કરવામાં આપ ક્યારેય આળસ કરતા નથી. બધા પ્રાણીઓના હૃદયમાં પોતાના અંશ દ્વારા અંતરાત્માના રૂપમાં આપ પ્રાપ્ત થતા રહો છો. આપ સર્વ ઐશ્વર્યોથી પૂર્ણ અને અનંત છો. આપને હું નમસ્કાર કરું છું. દેહ, પુત્ર, ગુરુજન, ગૃહ, ધન, સ્વજન વગેરેમાં જેવો આસક્ત છે, તેમને એ ભગવાનની પ્રાપ્તિ અત્યંત કઠિન છે, કારણ કે તે પોતે તો ગુણોની આસક્તિથી રહિત છે. જીવન મુક્ત પુરુષો એને પોતાના હૃદયમાં ભાવનાથી ધારણ કરી શકે છે, તેવા જ્ઞાનરૂપ ઈશ્વરને મારા નમસ્કાર હો. ચતુર્વર્ગની ઈચ્છાવાળા એમનું ભજન કરી ઈચ્છિત ગતિ મેળવી શકે છે. એટલું જ નહીં, પણ એ ભજનાર ભક્તિ વડે નિત્ય દેહને પણ ધારણ કરે છે, નિત્ય દેહને પણ પ્રાપ્ત કરે છે. વળી અન્ય ઈચ્છિત પદાર્થો પણ ભગવાન તેને આપે છે. તેવા અત્યંત દયાળુ મારો મોક્ષ કરો. ભગવાનને શરણે જઈ જેઓ એક એને જ ભજનારા છે, તેઓ ભગવાન પાસેથી કંઈ પણ લેવાની ઈચ્છા કરતા નથી. ધ્યાન આપજો, ભગવાનને શરણે જઈ જેઓ એક એને જ ભજનારા છે, તેઓ ભગવાન પાસેથી કંઈ પણ મેળવવાની ઈચ્છા કરતા નથી, પરંતુ એમના અતિ અદ્ભુત ચરિત્રનું ગાન કરતા આનંદ સમુદ્રમાં મગ્ન રહે છે. તેવા ભગવાનની હું સ્તુતિ કરું છું. એ જ અક્ષર બ્રહ્મરૂપ
તેમજ પરબ્રહ્મરૂપ છે એ સ્પષ્ટ જણાતા નથી, છતાં માણસ આધ્યાત્મિક યોગ વડે એમની પાસે જઈ શકે છે. એ ઇન્દ્રિય વૃત્તિથી ગ્રહણ થઈ શકતા નથી. અતિ સૂક્ષ્મ છતાં પરિપૂર્ણ છે, આદિ અને અંતરહિત છે તેવા ભગવાનની હું સ્તુતિ કરું છું. એમની તુચ્છ કલાથી અનેક નામ અને રૂપના ભેદભાવથી યુક્ત બ્રહ્માદિ દેવ, વેદ અને સ્થાવર જંગમ લોકો ઉત્પન્ન થયા છે. જેમ અગ્નિમાંથી જ્વાળા નીકળે અને એમાં સમાય, જેમ સૂર્યમાંથી કિરણો બહાર પડે અને એમાં જ લય પામે, તેમ બુદ્ધિ, મન, ઇન્દ્રિય અને દેહ આદિનો પ્રવાહ ભગવાનમાંથી પેદા થાય છે અને ભગવાનમાં જ પાછો સમાપ્ત થાય છે. તે ભગવાન સર્વોત્કર્ષ વડે શોભો. જે ભગવાન દેવ, અસુર, મનુષ્ય, પશુ, સ્ત્રી, નપુંસક, પુરુષ, જીવ વગેરે નથી, જે ગુણ કે કર્મ નથી, જે સત કે અસત નથી, બધું નિષેધ કરતા જે રહે તે પોતે છે. એ જ સર્વનો આશ્રય છે. તે ભગવાનનો જય હો. હું ગ્રહથી મુક્ત થઈને જીવનની ઈચ્છા કરતો નથી. અંદર અને બહારથી અજ્ઞાન વડે આચ્છાદિત આ હાથીના શરીરથી મારે શું કરવાનું છે? પરંતુ કાળે કરીને પણ જેનો નાશ નથી તેવા આત્માને ઢાંકનાર આવરણથી છૂટવાની ઈચ્છા કરું છું. વિપત્તિના વાદળમાં ઘેરાયેલો હું એ પરબ્રહ્મ પરમાત્માને શરણે છું, જે વિશ્વરહિત હોવા છતાં વિશ્વના ઘડનારા અને વિશ્વરૂપ છે. સાથે સાથે જે વિશ્વના અંતરાત્માના રૂપમાં વિશ્વરૂપ સામગ્રીની સાથે ક્રીડા પણ કરતા રહે છે. એ અજન્મા પરમ પદ સ્વરૂપ બ્રહ્મને હું નમસ્કાર કરું છું, જેણે યોગ વડે કર્મનો પરિપાક કર્યો હોય, જે યોગ વડે યોગીઓ પોતાના હૃદયમાં ભાવનાથી જેને જોઈ શકે છે, તેવા યોગના નિયંતાને હું નમું છું. અસહ્ય જેનો વેગ છે તેવી ત્રણ શક્તિઓ વિશિષ્ટ બુદ્ધિના બધા ગુણયુક્ત શરણાગતના રક્ષક અચિંત્ય શક્તિવાળા ક્ષુદ્ર ઇન્દ્રિય સુખ માગનારને અગમ્ય તેવા ભગવાનને હું અનેકવાર નમું છું. એમની માયા શક્તિ વડે અહંકાર થતા માણસ સર્વમાં વ્યાપી રહેલા પોતાના આત્માને જોઈ શકતો નથી. જેનું એવું અનંત મહાત્મ્ય છે તેવા ભગવાનને હું શરણે જાઉં છું. શ્રી શુકદેવજી બોલ્યા, એવી રીતે ગજેન્દ્રે કોઈના વિશેષ નામ વગરનો ભગવાનનું વર્ણન કર્યું ત્યારે બ્રહ્મા આદિ દેવો નાના પ્રકારના રાજસ આદિ ભાવના અભિમાન વાળા હોવાથી ત્યાં ગયા નહીં, પણ હરિ ભગવાન સર્વાત્મા અને સર્વદેવ સ્વરૂપ હોવાથી ત્યાં પ્રકટ થઈ ગયા. જગતના આધારરૂપ ભગવાને ગજેન્દ્રને અત્યંત પીડાતો જોયો. એણે કરેલી સ્તુતિ સાંભળી અને પછી વેદમય ગરુડ ઉપર બિરાજેલા અને દેવતાઓ જેમની સ્તુતિ કરતા હતા તેવા ચક્રધારી ભગવાન જ્યાં ગજેન્દ્ર હતો ત્યાં જલ્દી આવી પહોંચ્યા. હાથીને તો મહાબળવાન જુડે એટલે કે મગરે પાણીમાં પકડી રાખ્યો હતો, તેથી તે અત્યંત દુઃખી હતો. એણે હાથમાં ચક્ર ધારણ કરેલા હરિ ભગવાનને ગરુડ ઉપર બિરાજેલા જોયા એટલે પોતાની સૂંઢમાં એક કમળ લઈ એણે ઉપર ઉઠાવ્યું અને દીન આરતી પૂર્વક બોલ્યો, નારાયણ અખિલ ગુરુ ભગવાન આપને હું નમું છું. આપણે પણ નમન કરીએ. અજન્મા ભગવાને એને દુઃખી જોઈને કૃપા કરી તળાવમાંથી ગ્રહ સાથે ગજેન્દ્રને બહાર ખેંચી કાઢ્યો અને ચક્ર વડે દેવોના દેખતા ગ્રહના મોઢાને ચીરીને હાથીને ગ્રહથી છૂટો કર્યો. તમ વીક્ષ્ય પીડિત મજઃ સહસાવતીર્ય અગ્રહમાશુ સરસઃ કૃપયોજહાર ગ્રહાત વિપાટિત મુખાદરિણા ગજેન્દ્રમ
સંપશ્યતામ હરિરમૃમો યદુ છિયાણામ. ઓ શ્રીનાથજી, સંપશ્યતામ હરિરમો મુયદુ શ્રીયાણામ. ઇતિ શ્રીમદ ભાગવત અષ્ટમ સ્કંદમાં પહેલા હરિસ્મરણ નામના પ્રકરણનો ગજેન્દ્રે સ્તુતિ કરી ત્યારે પ્રભુએ એનો અને ગ્રાહનો કરેલો ઉદ્ધાર નામનો ત્રીજો અધ્યાય અહીં વિરમે છે. એટલે ગજેન્દ્રે કરેલી સ્તુતિ અહીં વિરમે છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, હવે આ ગજેન્દ્ર મોક્ષની કથા ટૂંકમાં સમજીએ તો ત્રિકૂટ પર્વતની નીચે એક વિશાળ વન છે. એ વનમાં આ ગજેન્દ્ર હાથી રહે છે. અનેક સ્ત્રીઓ છે, અનેક સંતાનો છે. સંસારમાં બધું સુખ છે અને જ્યારે સુખ આવે છે ને ત્યારે જીવ પોતાના મૃત્યુની વિસ્મૃતિ કરી દે છે. ભૂલી જાય છે કે ગમે ત્યારે મૃત્યુ પણ આવી શકે. જુઓ, અહીંયા સંકેત છે. એનો આધ્યાત્મિક અર્થ એ ગજેન્દ્ર બીજું કોઈ નહીં પરંતુ જીવાત્માનું પ્રતીક છે. આ સરોવર એ બીજું કોઈ નહીં પણ સંસાર છે અને આ મગર એ બીજું કોઈ નહીં પણ કાલ છે. જુઓ, ગજેન્દ્રને હાથી બનાવ્યો. જીવાત્માને હાથીની ઉપમા આપવામાં આવી છે. જો કે જ્યારે પણ જીવાત્માને કંઈ પણ પૂછો ને તો ભૂતકાળથી પોતાનો પરિચય આપે છે. પત્નીથી હાથી, કોટીથી હાથી, ગાડીથી હાથી, જે દરેકમાં હાથી હાથી કરે ને એને હાથી બનાવ્યો. બધું હતું પરંતુ મૃત્યુ તો નિશ્ચિત છે એટલે કાલને મગર બનાવ્યું. આ સંસાર જ સરોવર છે. જ્યારે તે પરિવારની સાથે સરોવરમાં આનંદ કરીને રહ્યો છે તે જ સમયે એક ગ્રાહે આવીને ગજેન્દ્રનો પગ પકડ્યો. કહેવાય છે કે ગ્રહની તાકાત જળમાં 10,000 હાથીઓ જેવી થઈ જાય છે. એટલે એ ગજેન્દ્રને ખેંચવા લાગ્યો અને ગજેન્દ્ર ડૂબવા લાગ્યો. સ્વજનો તો એ જ સમયે ડૂબતો જોઈને જ ભાગી ગયા. ઘણા કહે છે ને કે કાંઈ પણ હોય અમને કહેજો, અમે બેઠા છીએ ને. પણ જઈએ ને ત્યારે બેઠા જ રહે, ઊભા ન થાય. સ્વજનો ભાગ્યા, હાથી એકલો રહી ગયો. આ તો યાત્રા જ એવી છે ને, ચાહનારની ચિતા પર કોઈ ચડતું નથી. ચડવું તો એક તરફ, એની રાખને કોઈ અડતું નથી. છેલ્લે કોણ સાથે આવે? એટલે જ કહ્યું ને, ધનાની ભૂમો પશશ્ચ ગોષ્ઠે ભાર્યા ગૃહદ્વારી જનાહ શમશાને દેહશ્ચિતાયામ પરલોક માર્ગે કર્મોનુગો ગચ્છતિ જીવ એકઃ. એટલે મેળવેલું મૂકીને જવાનું હોય અને કરેલું ભેગું આવતું હોય છે. એટલા માટે કરેલા કર્મ અને ધર્મ જ ભેગા આવે છે. જીવન પૂરતી નથી હોતી મુકદ્દરની સમસ્યાઓ. મૃત્યુની બાદ પણ રહી ગઈ છે હસ્તરેખાઓ. ક્યાં વિરામ હોય છે? કેટલું લખીને માણસ આવે અને કેટલું લખીને જાય. ભાગ્ય એટલે શું? આપણી જ કર્મોની કલમથી આપણું લખેલું એ જ આપણું ભાગ્ય બનીને આવે. આપણે જ એને કર્મોના કલમ દ્વારા લખીએ છીએ. બધા જ ભાગ્યા. હાથી ડૂબવા લાગ્યો. સૂંઢ ઉપર રહી ગઈ. સ્વજનોને બોલાવ્યા પણ કોઈ કામ ન લાગ્યા. છેલ્લે ભગવાન યાદ આવ્યા અને કમળ લીધું. હે હરિ એમ પુકાર કર્યો. ગરુડ પર સવાર થઈને પરમાત્મા આવ્યા. હે ગોવિંદ, હે ગોપાલ, હે ગોવિંદ રાખો શરણ, અબ તો જીવન હારે. હે ગોવિંદ, હે ગોપાલ, હરિમાં હ બોલ્યો હાથી. ત્યાં તો ભગવાન ગરુડ ઉપર અને રી બોલ્યા ને ત્યાં તો ગ્રહનો ઉદ્ધાર ભગવાને કરી દીધો. ગરુડ પર સવાર થઈને પ્રભુ પધાર્યા. પૂછ્યું, બોલાવ્યા હાથીએ અને કૃપા ગ્રહ ઉપર કેમ? અનેક અર્થો કર્યા. એમાં એક અર્થ એમ પણ કર્યો કે હાથી હરિનો દાસ છે, પણ એના ચરણ પકડી રાખ્યા એ તો દાસાનો દાસ છે. શ્રી ઠાકોરજી દાસ કરતા દાસાનો દાસ પર પહેલી કૃપા કરે છે. હવે વિચાર કરો, તમારા ઘરે કોઈ પ્રસંગ હોય, બધાને કંકોત્રી આપી આવો અને તમારો સાવ નજીકનો મિત્ર એ ભૂલાઈ ગયો. ત્યાં એને ફોન કરીને બધા પૂછે કે તું ક્યારે આવવાનો છે, ચાલો આપણે બધા ભેગા જઈએ. પેલો કહે કંકોત્રી જ નથી આવી.
તો શું આવવાનું? આટલા નાનપણથી જોડે ભેગા રહેલા આખા ગામને કંકોત્રી આપી અને મને જ કહેવાનું ભૂલી ગયા. ક્યાં મોઢે આવું? કોઈએ એને સમાચાર આપ્યા કે અરે તે બધાને કહ્યું પણ તારા ખાસ મિત્રને તો તું ભૂલી ગયો. પેલો કહે હા, આ તો ભૂલાઈ ગયો. લગ્નની છેલ્લી રાતના પેલો પોતાના મિત્રને ત્યાં પહોંચી ગયો અને કહેવા લાગ્યો કે કાલે લગ્ન છે અને તારે આવવાનું છે. પહેલો કહે શું ધોળાવવાનું છે? આટલો નજીકનો હું આખા ગામને કહી આવ્યો, છેલ્લી રાતના હું યાદ આવું છું? જા, નહીં આવું. આ લૌકિક લોકો, આ વ્યવહારિક જગત કે બધાને યાદ કર્યા પછી છેલ્લે યાદ કરો તો લૌકિક લોકો ના પાડે. પણ બધાને યાદ કર્યા પછી ગજેન્દ્રએ છેલ્લે ભગવાનને બોલાવ્યા તો પહેલા આવીને પહોંચી ગયા આ પરમાત્મા. આ એની કૃપા. ગજેન્દ્રએ પરમાત્માની સુંદર સ્તુતિ કરી છે. આપ તો કૃપાના નાથ છો. એટલે હજી આપણે આમાં ગજેન્દ્ર મોક્ષની કથામાં રહેલા ગૂઢ ભાવને રંચક સમજીએ, કારણ કે આપણા જીવનમાં આ ખૂબ જ સમજવા જેવું છે. અને અહીં લૌકિક વ્યવહારની વાત કરી તો અલૌકિકમાં એવો વ્યવહાર ક્યારે પણ ન રાખવો કે કોઈને ત્યાંથી અમને પ્રસાદ આવ્યો તો અમે એને પ્રસાદ મોકલાવીએ, નહીતર નહીં. એવો વ્યવહારિક વ્યવહાર અલૌકિકમાં ન કરવો જોઈએ. એ આપણે ખાસ ધ્યાન રાખવાનું. એક વૈષ્ણવ બીજા વૈષ્ણવ પ્રત્યે જેવો ભાવ રાખે એવો જ રાખવાનો. પછી તેમાં હું પણ જરા પણ ન આવવું જોઈએ. તો ચાલો આ ગજેન્દ્ર મોક્ષમાં રહેલા રહસ્યને થોડુંક ઊંડાણપૂર્વક સમજીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. ગજેન્દ્ર મોક્ષ કથા આશ્રયનો મર્મ. એક વખત હસ્તિનાપુરના રાજા ઇન્દ્રદ્યુમ્ન, જેઓ પોતાના ઋષિ અપમાનના પરિણામે હાથી રૂપે જન્મ્યા હતા, ગજેન્દ્ર તરીકે પોતાના હાથી મિત્રો સાથે જળાશયમાં વિહાર કરી રહ્યા હતા. ત્યારે અચાનક જળમાં એક મગર એટલે કે ગ્રાહ એમનો પગ પકડી લીધો. હાથીએ પૂર જોરથી ખેંચાણ કર્યું, શક્તિ લગાવી, ચીસો પાડી, પણ ધીમે ધીમે થાકી ગયા. પોતાના સંગી હાથીઓને પણ સહાય માટે બોલાવ્યા, પરંતુ કોઈની પાસે એ શક્તિ નહોતી કે તેને ઉગારી શકે. હવે જે રાજા ક્યારેક શક્તિ અને ગર્વનો પ્રતીક હતો તે સંપૂર્ણ નિર્બળ બની ગયું. ત્યારે ગજેન્દ્રને એક જ વાત સમજાય કે મારી શક્તિ નથી ચાલતી, મારા સંબંધીઓ કંઈ કરી શકતા નથી. હવે એક જ આશ્રય છે પરમેશ્વરનો. એણે પોતાની સૂંઢમાં કમળ લીધું અને આકાશ તરફ ઊંચું કરીને બોલ્યો, હે નારાયણ, હે પરમાત્મા, તું જ મારું સાચું શરણ છે. એ પોકાર હૃદયથી નીકળી હતી અને એ પોકાર સાંભળી શ્રી વિષ્ણુ, શ્રી નારાયણ સ્વયં ગરુડ પર આરૂઢ થઈ તુરંત પધાર્યા. તેમણે પોતાના સુંદર ચક્રથી મગરને વિભાજિત કરી દીધો અને ગજેન્દ્રને ઉગાર્યો. પરંતુ અહીં ઉગાર માત્ર શરીરનો નહોતો, એ તો આત્માનો ઉદ્ધાર હતો. ગજેન્દ્રનો અહંકાર, સ્વબળ પરનો વિશ્વાસ, હુંનો ભાવ એ બધું સમાપ્ત થઈ ગયું અને એ પ્રભુના પરમ આશ્રયમાં સ્થિર થયું. જીવન માટેનું મર્મ આ કથા આપણને શીખવે છે કે જ્યારે જીવનના સંઘર્ષો, સમસ્યાઓ કે દુઃખના મગર આપણા મનને પકડી લે ને, ત્યારે સ્વબળ, સંપત્તિ, સંબંધો બધું નિષ્ફળ સાબિત થાય છે. એ સમયે જો હૃદયથી હે નારાયણ કહીને આશ્રય લઈએ ને, તો પણ પ્રભુ પણ ગરુડ પર આરૂઢ થઈ તરત જ પધારે છે. કારણ કે પ્રભુ માટે અંતર નહીં, અંતરાય છે માત્ર અહંકારનો. જ્યાં અહંકાર વિલીન થાય છે ને, ત્યાં કૃપા પ્રગટે છે. સાર લઈએ તો જ્યારે પોતાનું બળ ખતમ થાય ત્યારે પ્રભુનું બળ શરૂ થાય. જે હારે નહીં એને હરિ ઉગારશે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય રસિકજનો, ગજેન્દ્ર મોક્ષનો પાઠ કાવ્ય સ્વરૂપે પણ કરી લઈએ. દીનાનાથ ગોપીના નાથ,
પ્રભુ ગુણવંતા છો ગિરધારી, ગજની વારે ચડ્યા શામળા, કરી ગરુડ પર અસવારી. પીળા પિતાંબર પહેર્યા પાતળે, કાને કુંડળ ઝળકે છે. ગળે ગુંજની માળા બિરાજે, નથનો મોતી લટકે છે. માથે મનોહર મુકુટ ધર્યો, વળી કૌશિક હિરલો ઝળકે છે. હાથે સુદર્શન ચક્ર ધર્યો, વળી મોહન મુખડું મલકે છે. પાસે આવીને ઉભા લક્ષ્મીજી, પ્રભુ ક્યાં કરી તમે તૈયારી? ઓ ચિંતાના થયા અધીરા, ચિત્ત ચિંતા મુજને ભારી. કહે મુરારી સુણો ને નારી, સેવા મારી કરી સારી. કમળ પુષ્પ લઈ મુજને ચઢાવ્યા, સેવક સંકટમાં ભારી. સાગર તીરે ઉભા શામળા, રુદન કરે હસતી નારી. સૂંઢ ગ્રહીને ગજને ઉગાર્યો, મગરને નાખ્યો મારી. અંત સમયની અરજી સુણી, વહાલા ગજની અરજી સ્વીકારી. ચક્ર લઈને મસ્તક છેદ્યા, દર્શન દીધા મોરારી. રામ કહેતા દામના બેસે, અક્ષર નામ લ્યો ઉચ્ચારી. પાપ નિવારણ છો પાતળિયા, ગંધર્વની કરી ગતિ ન્યારી. અંત સમય પ્રભુ વેલેરા પધારજો, ક્ષીરસાગરના રહેવાસી. શેષનાગ પર શયન જ કીધા, અલબેલા છો અવિનાશી. તે જ સમયે ત્રિપુરારી મોરારી, તુલસી ચરણની હું દાસી. મારી કરણી સામુ જરી ના જોશો, જાળવજો જમની ફાંસી. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, એક ખુલાસો કરવાનો કે આપણે આ સ્તુતિ ફક્ત પ્રભુના સ્તુતિના સ્વરૂપમાં જ કરવાની છે, નહીં કે કોઈ ફળની આશા માટે. પરંતુ ઘણીવાર ખૂબ મુશ્કેલીઓ હોય તો વૈષ્ણવો અન્યાશ્રય ન કરે. તે હેતુથી એમને આ ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરવાનું કહેવામાં આવતું હોય છે કે આપણું કોઈ સ્વજન ખૂબ માંદું હોય, એને ખૂબ તકલીફ હોય અને એ તકલીફ આપણે જોઈ શકતા ના હોઈએ તો શું કરવું? તો ગજેન્દ્ર મોક્ષની સ્તુતિનો પાઠ 3 વાર કરવાનું કહે છે ઓ શ્રીનાથજી, અને કરવાનું કહેતા હોય છે, કારણ કે આ એક વૈષ્ણવ દ્વારા મને ખબર પડી છે. અને એમ કે પ્રભુ એનું હિત વિચારજો એમ કરીને 3 વખત આ ગજેન્દ્ર મોક્ષનો પાઠ જલમાં આંગળી બોડીને કરતા હોય છે ઘણા, અને પછી એ જલ જેને મજા ન હોય તેને લેવડાવતા હોય છે. આપણે તો ફક્ત ને ફક્ત પ્રભુના પ્રસન્નતા માટે જ સ્તુતિ કરીએ છીએ. આ તો કોઈને બહુ જરૂર હોય અને આ જાણવું હોય તે માટે આપણે આ સ્તુતિ લીધી છે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. પ્રિય વૈષ્ણવો, એક જ વાક્યમાં આ સ્તુતિનો સાર લઈએ ને તો દ્રઢ શરણાગતિ છે કે સંપૂર્ણ સરેન્ડર આપણે કહીએ ને કે હે પ્રભુ, હવે હું આપના શરણે છું, આપણે જે કરવું હોય તે કરો, અને પ્રભુ તરત જ આપણો હાથ પકડે છે. એ જ આ સ્તુતિનો સાર લઈ શકાય છે. અને અહીં કહ્યું છે ને કે ગજ એટલે કે હાથીનો પગ, ગ્રાહ એટલે કે મગરે પકડ્યો. અને અહીં કહ્યું ને કે જે ભક્તોના પગને પણ એટલે ચરણને પકડી લે છે તેનો પણ ઉદ્ધાર થાય છે. એટલે ક્યારેય પણ કોઈનું દિલ દુભાય નહીં તેનું ધ્યાન રાખવું અને સંભાવ રાખવો. દરેકના હૃદયમાં અંતરાત્મા પ્રભુ બિરાજે છે એ આપણે સતત યાદ રાખશું ને તો આપણે કોઈને ક્યાંય પણ દુખી નહીં કરીએ, કારણ કે આપણને તરત જ મગજમાં આવશે કે એમના હૃદયમાં પણ પ્રભુ બિરાજે છે, તો મારાથી એમને આ રીતે કઈ રીતે કહી શકાય. એટલે આ એક વાત આપણે યાદ રાખીએ ને તો પણ ઘણું સુંદર જીવન જીવી શકાય. જય શ્રી કૃષ્ણ.